વેલકમ બેક ફ્રેન્ડ્સ. આપણે છેલ્લે તમારો છઠ્ઠો યુનિટ જેનું નામ છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર તે આપણે જોઈ રહ્યા હતા. હવે છેલ્લે આપણે જોયું હતું કે હેલન કેલર જ્યારે મજૂરોને કહે છે, ભાષણ આપે છે, એની અંદર મજૂરોને સમજાવે છે કે તમે બધા જાણો છો કે તમારું અંજામ શું થવાનું છે, તમે એ પણ જાણો છો કે તમારો દુશ્મન કોણ છે, છતાં પણ તમે એમની માટે કામ કરો છો. છેલ્લે આપણે જોયું હતું કે જે પૈસાવાળા લોકો હોય છે તે મજૂરોનું શોષણ કરતા હોય છે. એમની જે દુખતી નસ આપણે જે કહીએ છીએ તે ખ્યાલ હોય છે કે આ લોકોની કમજોરી શું છે. છેલ્લે આપણે એ પણ જોયું હતું કે મજૂરો આટલું બધું કામ કરે છે અને બદલામાં સરકાર તરફથી એમને કાંઈ પણ મળવાનું નથી, એ પણ તેઓ જાણે છે. છતાં પણ મજૂરો શોષણમાં પણ કામ કરતા હોય છે. તેઓ બીજા માટે જીવે છે, બીજા માટે મરે છે, ત્યાં સુધી આપણે છેલ્લે જોયું હતું. હવે આગળ જોઈએ તો હેલન કેલર કહે છે, ધ વર્કર્સ હેવ નો લિબર્ટીઝ ઓફ ધેર ઓન. જે મજૂરો છે એ મજૂરોને પોતાની સ્વતંત્રતા, એ લોકો ભલે સ્વતંત્ર દેશમાં રહેતા હશે પણ એમને પોતાની સ્વતંત્રતા હોતી નથી, એમને સ્વતંત્રતા મળતી નથી. They are not free when they are compelled to work 12 or 10 or 8 hours a day. તેઓ 8 થી 10 કલાક કામે લાગતા હોય અથવા તો 12 કલાક કામ કરતા હોય, છતાં પણ તેઓ સ્વતંત્ર હોતા નથી. They are not free when they are ill paid for their exhausting toil. પોતાની જાત નીચોવી નાખે છે, એટલી કાળી મજૂરી કરે છે પણ બદલામાં એમને સાવ ઓછું વેતન મળતું હોય છે, ત્યારે પણ તેઓ સ્વતંત્ર હોતા નથી. પોતાની જાત કસી નાખે છે કામ કરવામાં, કાળી મજૂરી કરે છે, ત્યારે પણ એ લોકો સ્વતંત્ર હોતા નથી કે અમે આટલું બધું કામ કરીએ છીએ તો અમને અમારી યોગ્ય વેતન આપો. છતાં પણ એમને ઓછું વેતન આપે છે ત્યારે પણ તેઓ કહેવા માટે સ્વતંત્ર હોતા નથી. They are not free when their children must labor in mills and factories or starve, and when their women may be driven by poverty to lives of shame. જ્યારે એમના બાળકોને કારખાનામાં, મિલમાં કામ કરવા માટે જવું પડે નહીં, એવું પણ તેઓ કરી શકતા નથી. એટલે કે છે કે એમના બાળકોને મિલમાં, કારખાનામાં કામ કરવા જવું જ પડે છે, નહીં તો તેઓ ભૂખે મરે છે. સ્ટાર્વ એટલે કે ભૂખથી મરી જતા હોય છે. અને એમની જે પત્નીઓ છે એ લોકોને ગરીબાઈના લીધે શરમજનક જીવન જીવવું પડતું હોય છે. શું કામ? કેમ કે ગરીબ છે, એમના માટે કપડાં ખરીદવા માટે પણ પૂરતા પૈસા હોતા નથી, એટલે તેઓને પોતાના પરિવારની, પોતાના કુટુંબની જરૂરિયાતો પૂરી કરવા માટે પણ પૈસા હોતા નથી, એટલે એ લોકોને એવું જીવન જીવવું પડે છે. આગળ કહે છે હેલન કેલર, they are not free when they are clubbed and imprisoned because they go on strike for a raise of wages and for the basic justice that is their right as human beings. માનવ તરીકે જ્યારે, હવે આપણે લોકતંત્ર, સ્વતંત્ર દેશમાં રહીએ છીએ તો આપણે આપણા ન્યાય માંગી શકીએ છીએ, હક માંગી શકીએ છીએ. તો કે છે કે માનવ તરીકે જ્યારે તેઓ ન્યાયની માંગણી કરવા કે પોતાના પગાર વધારવા હડતાળ ઉપર જાય છે,
ત્યારે શું કરવામાં આવે છે? એમને બધાને ભેગા કરી જેલમાં પૂરી દેવામાં આવે છે. ત્યારે પણ તેઓ સ્વતંત્ર હોતા નથી. તેઓ સ્ટ્રાઇક કરે છે પોતાના માટે, છતાં પણ એમને જેલમાં મોકલી દેવામાં આવે છે. એટલે તેઓ પોતાના માટે કંઈ પણ કરવા માટે ફ્રી, સ્વતંત્ર હોતા નથી, એવું હેલન કેલર કહે છે. We are not free unless the men who frame and execute the laws represent the interests of the lives of the people and no other interest. જ્યાં સુધી તે લોકો, કયા લોકો? જે કાયદા ઘડે અને એમનું અમલ કરાવે છે, તેઓ અન્ય કોઈ બાબતમાં રસ રાખ્યા સિવાય માત્ર લોકોના જીવનમાં જ રસ રાખે અને એનું પ્રતિનિધિત્વ ન કરે ત્યાં સુધી આપણે સ્વતંત્ર નથી. એટલે કે જે લોકો કાયદા ઘડી ભલે પછી જતા રહેશે, પણ એમને આપણું પ્રતિનિધિત્વ કરવું જોઈએ. તો હેલન કેલર કહે છે કે તેઓ આપણા જે ફાયદા છે એમાં નહીં, પણ આપણા જે દુઃખ છે એમાં રસ રાખે, આપણા જીવનમાં રસ રાખે, અને તેઓ આપણા દુઃખોનું જ્યાં સુધી પ્રતિનિધિત્વ ન કરે ત્યાં સુધી આપણે સ્વતંત્ર નથી. The ballot does not make a free man out of a wage slave. મતદાન આપણે કરીએ છીએ, આપણે બધા મત આપી અને આપણો નેતા પોતે જ ચૂંટીએ છીએ. તો કહે છે કે મતદાન ગુલામને સ્વતંત્ર માનવામાં પલટાવી શકતું નથી. હવે આપણે ભલે જે લોકો મજૂર છે એ લોકો પણ મતદાન કરવા તો જતા જ હોય છે, પણ છતાં પણ એ લોકોનું શોષણ થાય છે એમના માલિકો દ્વારા. તો એ લોકો સ્વતંત્ર થયા? ન થયા. મતદાન કરવું એ સ્વતંત્ર, એના માટે એમને સ્વતંત્રતા આપવામાં આવે છે, પણ એમના જ્યારે હક્કો માંગવા જાય છે, જ્યારે ન્યાય માંગવા જાય છે, એટલે કહે છે કે એક મત એમને સ્વતંત્ર કરાવી શકતું નથી. There has never existed a truly free and democratic nation in the world. આખા વર્લ્ડમાં, આખા વિશ્વમાં સાચા અર્થમાં જોઈએ તો સ્વતંત્ર અને લોકશાહી દેશ ક્યારેય રહ્યો નથી. ક્યાંક ને ક્યાંક કોઈકનું ને કોઈકનું શોષણ થતું જ રહે છે. એટલે કે સાચા અર્થમાં રાષ્ટ્ર સ્વતંત્ર કહેવાશે નહીં, લોકશાહી કહેવાશે નહીં. From time immemorial, men have followed with blind loyalty the strong men who had the power of money and of armies. ઘણા બધા વર્ષોથી માણસો છે ને, માણસો એ આંધળી વફાદારી કરી રહ્યા છે. અને કોની વફાદારી નિભાવે છે? જે લોકો પાસે પૈસા હોય, જે લોકો પાસે શક્તિ હોય, શક્તિશાળી હોય, એ લોકોને આપણે આંધળા અનુકરણ આપણે એ લોકોનું કરતા હોઈએ છીએ. એટલે આ ઘણા બધા વર્ષોથી ચાલ્યું આવતું છે કે જે લોકો પૈસાવાળા છે, જે લોકો સક્ષમ છે, શક્તિશાળી છે, એ લોકોનું જ બધા અનુકરણ કરતા હોય છે, ફોલો કરતા હોય છે. Even while battlefields were piled high with their own dead, they have tilled the lands of the rulers and have been robbed of the fruits of their labor. ઈ તો ઠીક ત્યાં સુધી કે રણના મેદાનમાં, યુદ્ધભૂમિમાં એમની જ પોતાની લાશોનું ઢગલો કરશે, એમના જ જે જમીન છે એ ખેડી છે, એમણે જે મજૂરી કરી છે, એમણે મજૂરીનું જે ફળ છે એ ફળ પણ એમના માલિકો એમની પાસેથી લૂંટી લે છે. ખબર છે કે અમે જો યુદ્ધના મેદાનમાં જશું તો અમારી હાલત આવી જ થવાની છે, છતાં પણ એમને એ પણ ખ્યાલ છે કે અમારા માલિકો આટલું શોષણ કરે છે, છતાં પણ મજૂરો આ બધું સહન કરતા હોય છે. They have built
palaces and pyramids, temples and cathedrals that held no real shrine of liberty. આ મજૂરોએ મહેલો બનાવ્યા છે, પિરામિડ્સ બનાવ્યા છે, મંદિરો બનાવ્યા છે, દેવળ આપણે જે કહીએ કેથેડ્રલ્સ ચર્ચ કહીએ છીએ એ બનાવ્યા છે. એમાં પણ ક્યાંય એમણે સાચી સ્વતંત્રતાનું એમનું જે સ્મારક આપણે કહી શકીએ એ એમણે રચ્યું નથી, એટલે કે એમને સ્વતંત્રતા મળતી નથી. As civilization has grown more complex, the workers have become more and more enslaved. જેમ જેમ સભ્યતા વધારે ને વધારે સંકુચાતી જાય છે, સંકુલ થતી જાય છે, એમ વધારે ને વધારે કર્મચારીઓ મજૂરો ગુલામ બનતા જાય છે. Until today, they are little more than parts of the machines they operate. આજે પણ અત્યારે હાલમાં પણ તેઓ ચલાવે છે તે યંત્રોના પાર્ટ્સ, એનાથી વિશેષ કાંઈ પણ નથી. Daily they face the dangers of railroad, bridge, skyscraper, freight train, stockhold, stockyard and training at the docks. દરરોજ તેઓ રેલવેના રસ્તા બનાવે છે, પુલ બનાવે છે, બહુમાળી એટલે કે મોટી મોટી બિલ્ડિંગ્સ બનાવે છે, માલ સામાન લઈ જતી ગાડી, પછી વહાણ, સ્ટીમ રૂમ, પ્રાણીઓના વાડા, દરિયાની સપાટી, આ બધું જ ઓન ધ રેલ રોડ્સ એન્ડ અંડરગ્રાઉન્ડ એન્ડ ઓન ધ સીઝ. દરિયાની સપાટી ઉપર તેમજ સપાટી નીચે બધા જ જોખમોનો સામનો મજૂરોને કરવો પડે છે. They move the traffic and pass from land to land the precious commodities that make it possible for us to live. તેઓ વાહન વ્યવહાર કરી આપણી જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે ને એ આપણી સુધી પહોંચી શકે, આપણું જીવન શક્ય બનાવે છે. તેઓ આપણી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓને એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચાડે છે, પણ બદલામાં એમને શું મળ્યું એન્ડ વોટ ઇઝ ધ રિવોર્ડ એટલે બદલામાં આપણે શું એમને આપીએ છીએ, શું મળે છે? તો અ સ્કેન્ટી વેજ એટલે કે સાવ ઓછો પગાર, ઓફન પોવર્ટી ઘણી બધી એટલે કે અમીટ ગરીબાઈ, રેન્ટ્સ, ટેક્સીસ, ટ્રિબ્યુટ્સ એન્ડ વોર કમ્પેન્સેશન્સ ભાડા અને ટેક્સ ભરવાના, મકાનના ભાડા ભરવાના અને એની સાથે યુદ્ધમાં કામ કરવું એ તો સાથે જ હોય છે, જોડાયેલું જ હોય છે. બદલામાં એ લોકોને આપણે આ આપીએ છીએ અને એ લોકો બદલામાં આપણને આપણી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ આપણી સુધી પહોંચાડે છે. The kind of preparedness the workers want is reorganization and reconstruction of their whole life. કર્મચારીઓને જે મેળવવાની તૈયારી છે એમના સમગ્ર જીવનનું પુનર્ગઠન અને પુનર્વ્યવસ્થાપન. Such as has never been attempted by statesmen or governments. આવા પ્રયત્નો કોઈ પણ રાજકારણીઓ દ્વારા કે સરકાર દ્વારા કરવામાં આવ્યા નથી કે આ લોકોનું આપણે ફરીથી પુનર્ગઠન કરીએ, આ લોકોના જીવનનું ફરીથી આપણે પુનર્વ્યવસ્થાપન કરીએ. એવા પ્રયત્નો સરકારે પણ નથી કર્યા કે મોટા મોટા રાજકારણીઓ, નેતાઓ જેમણે એમને જીતાડ્યા છે એ લોકોએ પણ એમની મદદ નથી કરી.
The Germans found out years ago that they could not raise good soldiers in the slums, so they abolished the slums. ઘણા બધા વર્ષો પહેલાં જર્મનીની અંદર ત્યાંના જે લોકો છે એમને એવું લાગ્યું કે ઝૂંપડપટ્ટીમાંથી આપણને કદી સારા સૈનિકો મળી શકશે નહીં, એટલે ત્યાં જર્મનીએ શું કર્યું, ઝૂંપડપટ્ટીઓ જ નાબૂદ કરી દીધી. એમને લાગ્યું કે આ ઝૂંપડપટ્ટી ગરીબ લોકો છે, એમની પાસે પૂરતો પોષણ ન હોય, ખોરાક ન હોય, તો એ કઈ રીતે આપણને સારા સૈનિકો આપી શકશે. એટલે જર્મનીએ ઘણા બધા વર્ષો પહેલાં ઝૂંપડપટ્ટીનું જ નેસ્ત નાબૂદ કરી દીધું. They saw to it that all the people had at least a few of the essentials of civilization. તેમણે એ પણ ધ્યાનમાં લીધું કે બધા લોકોમાં સભ્યતાના થોડાક અંશ તો જોવા મળે છે. હવે એટલે કે તેઓ પણ સભ્ય છે, સભ્ય નાગરિક છે, જાગૃત નાગરિક છે. કઈ રીતે કયા કયા અંશ જોવા મળ્યા, તો ડિસેન્ટ લોજિંગ, ક્લીન સ્ટ્રીટ્સ, wholesome of scanty food, proper medical care and proper safeguards for the workers in their occupations. એકદમ સ્વચ્છ સુચારું રહેઠાણ, સ્વચ્છ શેરીઓ, ઓછું છતાં પણ આરોગ્યદાયક ભોજન, એકદમ યોગ્ય મેડિકલ સારવાર, વ્યવસાયમાં જે કર્મચારીઓ હોય એમની સલામતીની વ્યવસ્થા, આ બધું જ એ લોકોમાં પણ થોડા ઘણા અંશે જોવા મળતું. That is only a small part of what should be done. આ તો માત્ર એક નાનકડો ભાગ, નાનકડો અંશ હતો જે આપણને જોવા મળ્યો. It is your business to force these reforms on the administration. હવે સરકારમાં દબાણપૂર્વક આ સુધારા લાવવા એ તમારી ફરજ છે, એ તમારું કામ છે કે સરકાર ઉપર તમે દબાણ કરીને પણ આ સુધારા તમે લાવો. આપણે જોઈએ છીએ, આપણી મુંબઈની જે ધારાવીની જે ઝૂંપડપટ્ટી છે, મોટામાં મોટી ઝૂંપડપટ્ટી, હવે લોકો પાસે રહેઠાણ જ ન હોય, ખોરાક ન હોય, કપડાં ન હોય, તો તેઓ આગળ શું કરી શકવાના છે, આપણો દેશ શું વિકાસ કરી શકશે, કઈ રીતે એમનામાંથી આપણને યોગ્ય સભ્ય નાગરિક મળશે. એટલે કહે છે કે હવે તો કઈ રીતે મજૂરોને એમનું પૂરતું જે પગાર હોય, વેતન હોય છે એ મળશે. એટલે કહે છે કે તમે તમારો અવાજ પોતે ઉઠાવો, તમે સરકારને દબાણ કરો આવા બધા સુધારા લાવવા માટે. All these things have been done by all the belligerent nations in the turmoil of war. સરકાર શું કરી શકે, શું ન કરી શકે, એ બધી વાતો આપણે વધારે ન કરીએ. Every fundamental industry has been managed better by the governments than by private corporations. જે ખાનગી વિભાગો છે એ કરતાં સરકારે દરેક પાયાના ઉદ્યોગોનું સારી રીતે વ્યવસ્થાપન કર્યું છે. એટલે કે આપણે જે પ્રાઇવેટ છે એને આપણે વધારે મહત્ત્વ આપીએ છીએ. એટલે કે છે કે ખાનગી કરતાં સરકારે વધારે વ્યવસ્થાપન સારી રીતે કર્યું છે, મેનેજ કર્યું છે. નાઉ હેલન કેલર, હવે હેલન કેલર કહે છે કે it is your duty to insist upon still more radical measure. હજુ વધારે, આનાથી પણ વધારે સારા અને આવશ્યક પગલાં માટે આગ્રહ રાખવો એ હવે તમારી ફરજ છે, તમારું કામ છે. It is your business to see that no child is employed in an industrial establishment or mine or store. તમારી ફરજ છે કે જોવો તમે કે કોઈ પણ બાળક ઉદ્યોગોમાં, ખાણમાં, દુકાનમાં રોજગારી
ન કરે, and that no work is needlessly exposed to accident or disease. અને એવા કોઈ પણ કામમાં ન જોડાય કે જેમાં અકસ્માતના, બીમારીના વધારે ચાન્સીસ હોય. એવા કોઈ કામમાં ન જોડાય એ જોવાની જવાબદારી હવે તમારી છે. હવે આ હેલન કેલર મજૂરોને સંબોધીને કહે છે કે તમારે શું કરવું જોઈએ. It is your business to make them give you clean cities free from smoke, dirt and congestion. તમારી ફરજ છે કે તેમને ધૂળમાં, ધુમાડામાં, ગંદકીમાં, પછી ભીડભાડવાળી જગ્યાઓમાં એનાથી મુક્ત સિટી એમને પ્રોવાઈડ કરો, ક્લીન સિટી એમને પ્રોવાઈડ કરો. It is your business to make them pay you a living wage. તમે એમને પોષણક્ષમ વેતન આપે એ જોવાનું કામ તમારું છે. It is your business to see that this kind of preparedness is carried into every department on the nation. દેશના દરેક વિભાગમાં આ પ્રકારની વ્યવસ્થા અમલમાં મુકાવી જોઈએ એ જોવાનું કામ તમારું છે. Until everyone has a chance to be well born. દરેકને હક છે. દરેક વ્યક્તિને આવો હક ન મળી જાય એ જોવાનું કામ હવે તમારું છે. Well nourished, rightly educated, intelligent and serviceable to the country at all times. દરેક બાળક સારી રીતે જન્મ પામે, સુપોષણ મળે, યોગ્ય રીતે શિક્ષિત થાય, હોશિયાર બને, દેશને સેવા આપે. આ બધા જ કાયદા, કાનૂન અને સંસ્થાઓ જે છે જે એમની મદદ કરે છે, જે યુદ્ધની ક્રૂરતા લાવે છે, એમને તોડી પાડવાની છે. એટલે કે દરેક બાળકને આ બધો હક છે સારી રીતે જન્મ પામવાનો, એમને પોષણનો, શિક્ષણનો, આ બધો જ હક દરેક બાળકને છે જ. Strike against all ordinances and laws and institutions that continue the slaughter of peace and cruelty of war. જે શાંતિને ભંગ કરે છે, યુદ્ધ કરવા માટે જે હોય છે, એવા બધા જ કાયદા, કાનૂનને, સંસ્થાઓને તોડી પાડવાની છે. એ બધાની વિરુદ્ધ આપણે સ્ટ્રાઇક કરવાની છે. Strike against war, for without you no battles can be fought. Strike against manufacturing scrap and gas bombs and all other tools of murder. જે લોકોને મોતને ઘાટ ઉતારી પાડે છે એવા ગેસ બોમ્બ, અન્ય વિનાશક જે સાધનો છે એ બધું જ બનાવતા જે ઉત્પાદન ઉદ્યોગો છે એમને તોડી પાડવાના છે. Strike against preparedness, that means death and misery to millions of human beings. જે લાખો માનવોને માટે મોત લઈ આવનાર છે એવી સજ્જતાને તોડી પાડવાની છે. Be not dumb, obedient slaves in an army of destruction. Be heroes in an army of construction. કે છે કે વિસર્જન, ડિસ્ટ્રક્શન એટલે કે વિસર્જનના આ લશ્કરમાં, સૈનિકોમાં, આર્મીમાં તમે મૂક તેમજ આજ્ઞાકારી બનશો નહીં, પણ બી હીરોઝ ઇન એન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન, સર્જનના લશ્કરમાં હીરો બનો, નહીં કે વિસર્જનના લશ્કરમાં આજ્ઞાકારી બનવું. એટલે હેલન કેલર જે છે તે મજૂરોને સંબોધીને આ આખું ભાષણ આપે છે, એમના ફેવરમાં આ બધું બોલતી હોય છે. તો અહીં તમારો જે છઠ્ઠો યુનિટ છે તે પૂરો થાય છે.
એના જે ટ્રુ ફોલ્સ છે 5 તે તમારે તમારી બુકની અંદર ઉતારી અને સોલ્વ કરવાના છે. આગળનું જે છે તે આપણે આવતા વિડિયો લેક્ચરમાં જોઈશું.